કાળીબેલ ગામે આધેડનો મૃતદેહ મળવાનો જે આખો કેસ છે 24 કલાકમાં પોલીસે આખો આ કેસનો ભેદ ઉકેલ્યો છે। પાડોશીએ જ ધારિયા વડે 55 વર્ષીય આધેડની હત્યા કરી હતી। પોલીસે અરજન ખાન નામના વ્યક્તિની ધરપકડ કરી છે। બોરના પાણીની બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો। મૃતકે આરોપીની પુત્રવધુ પર નજર પણ બગાડી હતી। બંને અદાવતમાં આરોપીએ આધેડની હત્યા કરી હતી। ઉલ્લેખનીય છે કે સંતરામપુરના કાળીબેલ ગામથી આધેડનો મૃતદેહ મળ્યો હતો। તેમના મોઢા પર ગંભીર ઈજા જોવા મળી હતી। આ બાબતે પોલીસે સ્થળ પર જઈને તપાસ કરી, ગ્રામજનોની પૂછપરછ કરી અને 24 કલાકમાં હત્યાનો ભેદ ઉકેલી આરોપીને પકડી લીધો। પડોશમાં જ એક વ્યક્તિ રહેલી છે, અર્જણભાઈ ખાંટ, જે મુખ્ય આરોપી છે ગુનાના। તેમને કોઈ તીક્ષ્ણ હથિયાર જે ધાર્યું છે તેમના વડે તેમના મોં પર મારીને તેમની હત્યા કરેલી હતી। આ માટેનું મુખ્ય કારણ એ હતું કે એમની જૂની અદાવત હતી કે 3-4 દિવસ પહેલા જ એમની વચ્ચે ઝઘડો થયેલો હતો। ઝઘડો થયેલો તો એમાં પણ એક કારણ હતું કે કોઈ બોરનું પાણી છે એ લેવા દેવા માટેનો ઝઘડો હતો। બીજું પણ એ પણ કારણ હતું કે જે મરણ જનાર છે તો તેમના ડોટર ઇન લો છે, તો તેમની પર પણ થોડી નજર ખરાબ હતી એમની, તો તેના કારણે પણ વારંવાર ગાળાગાળી થયેલી હતી થોડી વખત। તો તેના કારણે આ વસ્તુની અદાવત રાખીને તેમની હત્યા કરવામાં આવેલી હતી।